જો ગાઈસ જાગી ગઈ છે, પ્રિસા જાગી ગઈ છે, પરે હજી સુઈ રહી છે. ગુડ મોર્નિંગ પ્રિસ્યો, રાધે રાધે. ના એ દીદી ના જગાડ. જો પરી પણ જાગી ગઈ. જો પરી ગુડ મોર્નિંગ બેટા. પરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પરી રાધે રાધે. હાલ જ ઉઠી છે ને એટલે પરી રાધે રાધે બેટા. હા પપ્પાને ફોન કરે. હેલો પાપા કે તો જો પરી અલે હેલો પાપા કરે. હેલો પાપા. હા પરી કર તો. હેલો પાપા. ઘરે આવો કે. હા એનો ભાઈ આવે જો બહાર આવી ગઈ સીધી. જો દરવાજો જેવો ખુલે ને એ લોકોને બહાર આપવું હોય. જો એના જેવો દરવાજો ખુલે ને એટલે બેઉને બહાર આવવું હોય છે. જો જેનો ભાઈ સ્કૂલથી આવ્યો. જો એમ ભાઈ જોડે ગઈ. જો ભાઈને જોઈને એટલી ખુશ થઈ જાય છે. જો જશે એના ભાઈ જોડે જતી રહી તરત. જો 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 ગાઈસ 9 દિવસ આ સુઈ ગયા છે. જો ગાઈસ ઊંઘે હજી અડધો કલાક એની થઈને બહુ જાગી ગઈ. જો જાગીને રમવા માંડી જ ગઈ. જો ઓલી એકલી એકલી ક્યાં રમે જો તો જો ઓલી ક્યાં રમે છે. એની જોડે છે ઓલીને એવું સેમ રમવા આપેલું તો એ આ જ લેશે જે પરી જોડે હશે. જો એની જોડે તો છે ઓલરેડી. જો અને એમ કે એનું બધું હું લઈ લઉં આમ પરીને કશું રમવા ના આવે. જો પરી લેશે પરી નહીં લેવી. જો જો અને જો કેવી ઊભી રહી ગઈ છે બેઉ. જો એને કઈ થાય. જો બસ એ પડી. જો ગાઈસ રોજની જેમ 9:15 બેઉ સુઈ ગઈ. પડી એટલે બહુ રોઈ, રોતી રોતી સુઈ ગઈ. 9:15 સુઈ ગયા હતા. જો 10:15 બેઉ જાગી ગઈ છે. જો પરી પ્રિશા જાગી ગયા આવતા. જો પરી પ્રિશા રાત્રે કેટલા જો રાતના 11 વાગવા આવ્યા છે. જો રાઉન્ડ મારવા નીકળી ગયા છે પપ્પા જોડે. હે ને પરી પ્રિશા
ફરીને આવી ગયા, રાઉન્ડ મારીને બેવ, એટલે હવે રમવા માંડ્યા. નહીં તો હમણાં સૂઈને ઉઠીને 10:30 બેવ રો કરતી હતી, એટલે બહાર લઈ જવું પડે. જો એક અંદર ગઈ ને તો અંધારામાં બીજી અંધારામાં જતી રહી ગઈ. એના પપ્પા અંદર છે ને તો, અને ના હોય તો એ અંધારાની જરાય બીક નહીં લાગતી બેવને. જો ગાઈસ, રાતના 1 વાગ્યા છે અને જો બેવ જણા હજી ટીવી જોવે છે. 1 વાગે ઊંઘ નહીં આવતી. રાતના 2:18 થઈ, ત્રણેય સૂઈ ગયા છો. એમ પપ્પાજી ફોનમાં છે, પરિપ્રિશા સૂઈ ગયા છે. તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી.